રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં ઈડર પોસ્ટે વિસ્તારમાં 11,10,980 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે એક સફેદ મારુતિ સ્વિફ્ટ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 1416 બોટલ મળી આવી છે, જેની કિંમત 6,10,980 છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરીને રોકવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી। આ સૂચના અનુસાર પોઈન્સ શ્રી ડીસી સાકરિયા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે ગાડીની વોચ રાખી હતી। પોલીસે નાકાબંધીમાં ગાડી રોકવા માટે ઇશારો કર્યો, પરંતુ ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો। પોલીસ સ્ટાફે ગાડીનો કાચ તોડી નાખ્યો અને ચાલક અને તેના સાથીએ ખેતરમાં ભાગી ગયા। તપાસમાં ગાડીમાં વિદેશી દારૂ મળી આવ્યો, જે કબજે કરવામાં આવ્યો છે। આ કેસમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કબજે કરેલ મુદ્દામાલમાં 1416 બોટલ અને ગાડીનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 11,10,980 રૂપિયા છે। કલ્પેશ કુમાર, નારાયણભાઈ પંચાલ, નીડ 24 ન્યૂઝ, હિંમતનગર। પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।